નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ના અંદર નવું ચેપ્ટર શરૂઆત કરીશું, જે ચેપ્ટર નંબર 3 યામ ભૂમિતિ. યામ ભૂમિતિની વાત કરીશું કે આ યામ ભૂમિતિ ચેપ્ટર છે જે ધોરણ 10 માં પણ આવશે. એની બેઝિક માહિતી ધોરણ 9 માં આપવામાં આવી છે અને થોડું ઊંડાણપૂર્વક ધોરણ 10 માં આપણે શીખીશું. એના સૌપ્રથમ યામ ભૂમિતિ ચેપ્ટર ચાલુ કરવું છે તો થોડીક મારે માહિતી તમને આપવી છે કે યામ ભૂમિતિ ચેપ્ટર કામ કેવી રીતે તમને આવી શકે, એ શા માટે આપણને જરૂર પડે છે. તો આજે એક મને પ્રશ્ન થયો કે મારા ભાઈબંધનો મારા જોડે ફોન આવ્યો અને એ ભાઈબંધે મને એવું કીધું કે માનો કે હું માધવ સિટીમાં રહું છું. માધવ સિટીના અંદર ચોથી ગળીમાં 5મા નંબરનું ઘર છે. તો મારે શું કરવું પડે? હવે એ સોસાયટીનું અને જે ઘરમાં જવું છે તો એની ઓળખાણ કેવી રીતે કરીશ કે આ એનું ઘર છે ને આ ચોથા નંબરનું છે. આપણા જોડે એટલી ડિટેલ આવી ગઈ કે કઈ શેરીમાં છે, કયા નંબરનું ઘર છે, તો આપણે તરત પહોંચી શકાય. તો એના માટે આપણે એક બેઝિક માહિતી મેળવીશું. માનો કે સાંભળો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આગળ એક અક્ષ દોરી છે. એના ઉપર માનો કે હું અહીંયા શેરી દોરું છું. આ પહેલા નંબરની શેરી છે, આ સાઈડ બીજા નંબરની શેરી છે, આ સાઈડ ત્રીજા નંબરની શેરી છે, આ સાઈડ ચોથા નંબરની શેરી છે, આ સાઈડ 5મા નંબરની શેરી છે. જેમ જેમ જશું એમ એમ શેરીઓ સંખ્યા વધતી જાય છે. હવે સમજવાની વસ્તુ એ છે, હવે આપણને દરેક શેરીના અંદર મકાન એટલે કે ઘરો આવેલા છે. માનો કે એક ઘરના નંબર આપીએ 1 2 3 4 5 6. 1 2 3 4 5. 1 2 3 4 5. 1 2 3 4 5. 1 2 3 4 5. 1 2 3 4 અને 5. આ એક માનો કે સોસાયટી છે જેના અંદર 6 શેરીઓ આવેલી છે. આ માનો કે પહેલી શેરી, આને કહીશું આપણે બીજી શેરી, આને કહીશું ત્રીજી શેરી, આને કહીશું ચોથી શેરી, આને કહીશું 5મી શેરી, આને કહીશું 6ઠ્ઠી શેરી. હવે દરેક શેરીના અંદર 5 મકાન આવેલા છે. હવે મારે એવું કે આ એક સોસાયટી છે, માનો કે આનું નામ આપણે આપી દઈએ માધવ સિટી. હવે મારા જોડે મારા ભાઈબંધનો ફોન આવ્યો અને એ મને કહે છે માધવ સિટીમાં આપણું ઘર છે, ત્યાં આવી જાય. તો એવી રીતે કહેશે તો માધવ સિટી માનો કે સોસાયટીમાં તો પહોંચી ગયા, પણ એનું ઘર આપણે કેવી રીતે શોધવું એ આપણા માટે મોટો પ્રશ્ન સર્જાય. પરંતુ એ સોસાયટીના અંદર દરેક શેરીના નંબર આપેલ છે. આ પહેલી શેરી છે, બીજી છે, ત્રીજી છે, ચોથી છે, 5મી છે, 6ઠ્ઠી. તો હું એને એવું કહીશ કે તમે કઈ શેરીના અંદર રહો છો અને કયા નંબરનું મકાન છે, તો આપણે તરત જ ફાઇન્ડ એટલે કે મકાન એ શોધી શકીએ. નહીંતર ખાલી માધવ સિટીમાં એવું કહેવાથી કોઈ મકાન મળી શકે નહીં. તો આપણે માનો કે એ આપણને કહે છે કે ત્રીજી શેરીમાં ચોથું મકાન.
તો આપણે ક્યાં પહોંચશું? આ પહેલી શેરી આગળ ગયા, બીજી આવી, ત્રીજી શેરીમાં આવી ગયા. હવે આપણે મકાન કયું જોઈએ છે કે ચોથું મકાન. તો ચોથા મકાન ઉપર જઈશું. પહેલું, બીજું, ત્રીજું. એ જે ચોથું મકાન હશે એ મારા ભાઈબંધનું હશે, એટલે કે આપણે એ મકાન પર પહોંચી જઈએ. તો યામ ભૂમિતિ આવી જ રીતે આપણું કામ કરશે. એ અક્ષ બતાવશે, એના વિશે માહિતી બતાવશે. હવે જોઈએ આગળ થોડું વધારે ખ્યાલ આવશે, કઈ યામાક્ષ વિશે આપણે માહિતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે કાર્તિજ્ય પદ્ધતિ વિશે આપણે હવે સમજવાનું છે. કાર્તિજ્ય પદ્ધતિ સમજવા પહેલા આપણે સંખ્યા રેખા ચેપ્ટર નંબર 1 માં શીખ્યા હતા. તમને ખ્યાલ પણ હશે, આપણે સંખ્યા રેખા પર એક ધન અને બીજું ઋણ બંને બાજુ દર્શાવતા હતા. વચ્ચે 0 જે બિંદુ હતું, તો એના વિશે ફરીથી અહીંયા માહિતી મેળવીશું. જો માનો કે આ એક રેખા છે, એના ઉપર હું સંખ્યા દોરું તો એ શું બની જશે? સંખ્યા રેખા. વચ્ચોવચ્ચ જે આપણું 0 બિંદુ છે, આ સાઈડ જઈશ તો એ કેવી સંખ્યાઓ આવશે? ધન આવશે. તો આપણે અહીંયા ધન સંખ્યાઓ લઈશું. 1 2 3 અને 4. આ સાઈડ જઈશું વિરુદ્ધ દિશામાં, એટલે કે એનાથી ઉલટી ઋણ સંખ્યાઓ આવશે. એટલે કે આપણે અહીંયા દોરીશું -1 -2 -3 અને -. હવે તમને ખબર પડી કે આ જે બિંદુ છે 0 થી આપણને બે સંખ્યામાં ડિવાઈડ થાય છે. માનો કે આ સંખ્યા છે એ આપણી કેવી બનશે? ધન. આ જે સંખ્યા છે આપણે કેવી મળશે? અને વચ્ચે જે શૂન્ય છે એને આપણે ઉગમ બિંદુ પણ કહેવું હોય તો કહી શકીએ. હવે વાત કરીએ, આ તો સંખ્યા રેખા વિશે વાત થઈ. સંખ્યા રેખા ઉપર તમને ખ્યાલ છે કે એક બાજુ ધન અને બીજી બાજુ ઋણ આવશે. માનો કે આને આપણે એક x કહીએ અને બીજી સંખ્યા રેખા હું ઊભી દોરું છું, એના પર પણ બે સંખ્યામાં ડિવાઈડ થાય છે. એક 0 થી ઉપર જઈશ તો ધન 2 3 અને 4. આની ઉલટી -1 -2 -3 અને -4. રાઈટ? આ માનો કે આપણે y અક્ષ કહીએ. તો આપણે અહીંયા બંને વિશે માહિતી મેળવી. હવે આપણે બે જોડે એક માનો કે સમક્ષિતિજ અને બીજી એક શિરોલંબ બંને રેખાઓ આપેલી છે. હવે આ બંને રેખાઓ અલગ અલગ પ્રકારે હોઈ શકે. ઘણી વખત આપણને થાય કે સાહેબ આ પ્રકારે પણ હોય, આ પ્રકારે પણ હોય. હવે આપણે માનો કે એક સમક્ષિતિજ રેખા દોરીએ અને બીજી એક શિરોલંબ રેખા દોરીએ. આ જે એક સમક્ષિતિજ અને શિરોલંબ બંને ઉગમ બિંદુ 0 માં છે. એટલે કે એને આ એક રેખા છે, બીજી રેખાને 0 બિંદુમાં છે. હવે આની આપણે યામ પદ્ધતિ વિશે ભણીએ તો એના અક્ષ વિશે આપણે સમજી લઈશું. એના કયા કયા અક્ષ હોય છે તો એના વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું, તો આપણને ખ્યાલ આવી શકે. જો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આગળ એક રેખા, આ જે સમક્ષિતિજ રેખા છે એને હું x અક્ષ કહું છું અને બીજી છે એને શિરોલંબ જેને હું y અક્ષ કહું છું. તો તમને ખ્યાલ આવે કે અહીંયા આગળ બે અક્ષોનો સમાવેશ થાય. કઈ? એક x અક્ષ અને બીજી y અક્ષ. તો આપણે કહી શકીએ કે અહીં અક્ષો બે છે, એક x અક્ષ અને બીજી y અક્ષ. હવે જો આ જે બંને પરસ્પર O બિંદુ એટલે કે ઉગમ બિંદુ, આને આપણે ઉગમ બિંદુ કહીશું. ઉગમ બિંદુમાં છેદશે
જે 0 બિંદુ x નો પણ 0 થશે અને y નો પણ 0 બનશે. હવે તમે આટલું ભણ્યા હતા કે x અક્ષની સંખ્યા રેખા યાદ કરો. એક સંખ્યા રેખા હતી 0 થી પેલી સાઈડ ની બધી કેવી આવતી હતી ધન અને 0 ની આ સાઈડ કેવી આવતી ઋણ. તો આપણે એ જે સંખ્યાઓ આ યામાક્ષો પર દર્શાવીશું. તો અહીંયા આવશે 1 2 3 4 5. તો આની આ સાઈડ કેવી આવશે માઈનસ, એટલે કે અહીંયા આવશે આપણની ધન અક્ષ જે કઈ x અક્ષ, અને આ સાઈડ આવશે કેવી આવશે માઈનસ. તો -1 -2 -3 -4 અને માઈનસ. આ કઈ આવશે ઋણ x અક્ષ. ઋણ પણ કઈ અક્ષ છે એક જ અક્ષ જે x અક્ષ છે. માનો કે આપણે x કીધું તો આની વિરુદ્ધ બાજુ આપણે x ડેશ કહી દઈએ, અને y કીધું તો એની વિરુદ્ધ બાજુએ આપણે y ડેશ કહીશું. આપણે x અક્ષ પર સંખ્યાઓ દર્શાવી એટલે તમને ખ્યાલ આવ્યો કે ઉગમ બિંદુની બે બાજુ સંખ્યાઓ દર્શાવાય. જે વચ્ચે છેદે છે એ ઉગમ બિંદુ બન્યું. x અક્ષની આ સાઈડ ગયા તો ધન સંખ્યાઓ આવી, એની વિરુદ્ધ બાજુ ગયા ઋણ સંખ્યાઓ આવી. તો શું y અક્ષ પર કેવી સંખ્યાઓ દર્શાવાય? જે આપણે આગળ જ પોઈન્ટમાં વાત કરી ઊભી હતી, ઉપર આવશે તો ધન આવશે 1 2 3 4 5. એની વિરુદ્ધમાં માઈનસ -1 -2 -3 -4 અને માઈનસ. આ જે છે ઉપર એ y અક્ષની ધન દિશા કહેવાય. ધન y અક્ષ કહી શકાય. આ જે છે એ ઋણ y અક્ષ કહીશું. હવે બીજી બાબત ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે. આપણે અહીંયા આગળ સાંભળજો વિદ્યાર્થી મિત્રો, આ જે x યામ છે એને આપણે અને y યામને બંનેને અલગ અલગ રીતે દર્શાવી શકાય. તો એના વિશે હવે સંખ્યાઓ દર્શાવી છે તો આપણે ચરણ વિશે માહિતી મેળવી. જ્યારે આ યામાક્ષો દર્શાવ્યા છે તો 4 ચરણમાં વિભાજન કરે. કેટલા ચરણોમાં વિભાજન કરશે 4. તો આપણે કહીશું અહીં 4 ચરણોમાં વિભાજન થશે. તો કયા કયા 4 ચરણ થશે? વિષમ ગળી. વિષમ ગળી એટલે કે શું? ગળીની વિરુદ્ધ દિશામાં જવાનું એ પ્રમાણેનું વિભાજન કરવાનું. જે પહેલું બન્યું એને આપણે પ્રથમ ચરણ કહીશું. પ્રથમ ચરણ. અને જે બીજું બન્યું છે વિરુદ્ધ દિશામાં એને કહીશું દ્વિતીય ચરણ અથવા બીજું ચરણ પણ કહી શકાય. દ્વિતીય ચરણ અથવા બીજું ચરણ પણ કહેવું હોય તો કહી શકાય. એના પછી અહીંયા આવશું ત્રીજું ચરણ અથવા તૃતીય ચરણ પણ કેવું કહી શકાય. તૃતીય ચરણ અથવા ત્રીજું ચરણ પણ કહી શકાય. અને જે છેલ્લું બાકી રહ્યું છે એ આપણું ચોથું ચરણ, જેને ચતુર્થ ચરણ પણ કહેવાય. આના ઉપરથી આપણને ખ્યાલ આવી ગયા કે અહીં 4 ચરણોમાં વિભાજન થયું. પહેલું બન્યું પ્રથમ, બીજું બન્યું બીજું અને ત્રીજું અને એક ચોથું. એમ 4 ચરણોમાં વિભાજન થયું. હવે આપણને એવું પ્રશ્ન થાય કે આપણને આ x અક્ષ કહેવાય ને આ y અક્ષ કહીશું. x અક્ષ પહેલો હંમેશા યાદ રાખવાનું યામ દર્શાવવા હોય. શું દર્શાવવું હોય? યામ દર્શાવવા માટે પહેલું હંમેશા x બતાવે અને બીજું y. યામ દર્શાવવા માટે પ્રથમ જે હશે એ હંમેશા x હશે અને આના પછીનું હશે એ y હશે. તો તમને ખ્યાલ આવે x અક્ષ પર અહીંયા કેવા આવે છે? ધન આવે છે. તો આપણે અહીંયા લખીશું પ્લસ. બીજું શું છે? y અક્ષ. y અક્ષ પર પણ કેવા છે? ધન જ છે. તો ધન એટલે કે પ્લસ પ્લસ. આના પછીની વાત કરું, દ્વિતીય ચરણમાં પહેલું લઈશું. પહેલું અહીંયા x અક્ષ. x અક્ષના બધા કેવા છે? ઋણ. તો આપણે અહીંયા કહીશું માઈનસ. અને બીજું શું છે? y અક્ષ. y અક્ષ કેવા છે અહીંયા? તો ધન. તો માઈનસ પ્લસ. હવે વાત કરીએ ત્રીજા ચરણની.
તો અહીંયા ત્રીજા ચરણમાં અહીંયા x અક્ષ કેવું આપેલું છે, બધે બધા માઈનસ, y અક્ષ પણ કેવું છે, બધે બધા માઈનસ, એટલે કે ઋણ ઋણ. હવે ચતુર્થ ચરણની વાત કરીએ આપણે. ચતુર્થ ચરણના અંદર x અક્ષ કેવું આપેલું છે, ધન, તો એ બનશે આપણું પ્લસ, અને y અક્ષ કેવું આવશે, ઋણ. આટલા સુધી તમને ખ્યાલ આવી ગયો છે. આ ખાલી જગ્યામાં પૂછી શકે. એટલે કેવી રીતે પૂછાય, તો આના વિશે આપણે માહિતી મેળવીશું કે પ્રથમ ચરણમાં કેવું હશે કે પ્લસ પ્લસ. દ્વિતીય ચરણ દ્વિતીય ચરણમાં શું હશે, માઈનસ પ્લસ. તૃતીય ચરણમાં શું હોય, માઈનસ માઈનસ. અને ચતુર્થ ચરણમાં શું હશે, ચતુર્થ ચરણના અંદર પ્લસ માઈનસ. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે જે ખાલી જગ્યામાં પૂછી શકે એટલે આ બાબત ખાસ તમારે ધ્યાનમાં રાખવી. હવે તમને બીજે ખાસ એક માર્ક્સમાં પૂછી શકે, ધોરણ 10 માં પણ કામ આવી શકે એની વાત કરું. x યામને હંમેશા કોટી કહેવામાં આવે. શું કહીશું, x યામને કોટી, અને જે y યામ છે એને ભુજ કહેવામાં આવે. આ એક માર્ક્સમાં પૂછી શકે છે. આ બાબત પણ આપણે નોટ કરીશું કે x યામને કોટી કહીશું, y યામને ભુજ કહીશું. હવે પછી બીજી માહિતી આગળ આપણે મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઘણી વખત એક માર્ક્સમાં જે પૂછાય એવો પ્રશ્ન ખાસ ધ્યાનમાં રાખજો. આપણને એવું પૂછે y-o-x. માનો કે આને ઉગમ બિંદુનું મોટું નામ આપું છું o છે 0, પણ ઉગમ બિંદુ છે એના માટે આપણે o કીધું કે y-o-x. y-o-x તમને પૂછે કે કયા ચરણમાં આવેલ છે, કયા ચરણમાં છે, કયા ચરણમાં, તો તમારો જવાબ શું મળે, તો એ ખાસ ધ્યાનમાં રાખજો કે y-o-x કયું ચરણ બનાવશે, તો પ્રથમ ચરણ. તો આપણે કયું ચરણ બનશે, પ્રથમ. તો આપણે લખી શકાય પ્રથમ ચરણ. હવે બીજું વાત કરું, y-o-x કયું ચરણ બનાવશે, દ્વિતીય. તો આપણે અહીંયા લખીશું y-o-x દ્વિતીય ચરણ બનાવશે. આના પછી વાત કરીએ કે x-o-y. x-o-y કયું ચરણ બનાવે, તૃતીય. તો આપણે અહીંયા લખીશું x-o-y તૃતીય ચરણ બનાવે. હવે વાત કરું x-o-y. x-o-y કયું ચરણ બનશે કે ચતુર્થ ચરણ બનશે. ચતુર્થની વાત કરીશું. આ જે છે આપણા એક માર્ક્સમાં પૂછી શકે. હવે બીજી વાત કરું કે આ જે આપણે OX આપેલું છે એ OX છે એ કયા અક્ષ ઉપર છે અને કઈ બાજુ છે, ધન બનાવશે યા ઋણ, તો એના વિશે આપણે મેળવીએ. OX જે છે એ x અક્ષની ધન દિશા કહેવાય. કઈ કહેવાય, x અક્ષની ધન દિશા. તો આપણે લખી શકાય x અક્ષની ધન દિશા. હવે માનો કે OX લું તો એ શું બનશે, x અક્ષની ઋણ દિશા. કેમ અહીંયા બધે બધા કેવા છે, માઈનસ. તો આપણે કહી શકાય આ બનશે x અક્ષની ઋણ દિશા. હવે મારો પ્રશ્ન એમ થાય, આપણને એવું પૂછી શકે કે OY શું બનાવે, અહીંથી અહીંયા આગળ ધન, પણ કઈ અક્ષ પર, y. તો આપણે લખી શકાય OY અક્ષની ધન દિશા. આનું ઉલટું જઈશું, OY શું બનશે, OY કેના ઉપર છે, y અક્ષ પર, પણ કઈ દિશા, ઋણ દિશા. તો આપણે લખી શકાય y અક્ષની ઋણ દિશા.
વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે. એકવાર ફરી તમને રિવાઇઝ કરાવી દઉં છું. ખાસ ધ્યાન રાખજો. આપણે યામાક્ષો બે પ્રકારની છે, એક x અને બીજી y. અહીંયા x x' કહી શકાય, y y' પણ કેવું કહી શકાય. અહીંયા બીજો પ્રશ્ન એવો પૂછે કે કેટલા ચરણમાં વિભાજન થાય? તો ચરણ પૂછે કે કેટલા? 4. કયા? પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ. હવે પ્રશ્ન એવો પૂછે કે પ્રથમ ચરણમાં નિશાની કેવી હોય? તો પ્લસ પ્લસ. દ્વિતીયમાં કેવી હોય? માઈનસ પ્લસ. ચતુર્થમાં મતલબ કે તૃતીય ચરણમાં કેવી હશે? માઈનસ માઈનસ. અને ચતુર્થ ચરણમાં કેવી હશે? પ્લસ માઈનસ. તો એ બાબત પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવી. અને બીજી વાત કરો, આ x અક્ષની ધન દિશા કહેવાય, આ y અક્ષની ધન કહેવાય, આ x અક્ષની ઋણ કહેવાય, આ y અક્ષની ઋણ કહીશું. x અક્ષના યામને આપણે કોટી કહીશું, જ્યારે y યામના યામને ભુજ કહીશું. જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે પૂછી શકે છે. અને બીજી વાત કરીએ કે y o x કયું ચરણ બનાવે? પ્રથમ. y o x ડેશ આપણને દ્વિતીય ચરણ બનાવશે. x ડેશ o y ડેશ બનાવશે તૃતીય ચરણ. અને x o y ડેશ બનાવશે ચતુર્થ ચરણ. આ થયું આપણે ચરણ વિશે માહિતી. અને ચરણ વિશે માહિતી બહુ જ જરૂરી છે. જો આ આવશે તો આપણે એક એક માર્ક્સના અંદર પૂછી શકે, એના તમામ જવાબ આપણે આપી શકીશું. આપણે અહીંયા કીધું કે OX શું બતાવે છે? OX આપણને જોવા મળે કે સાહેબ આ તો ધન અક્ષ બતાવે છે, પણ કેની? કે x અક્ષની ધન અક્ષ, રાઈટ. હવે જોઈએ OY. OY શું બતાવશે? કે y અક્ષ બનાવે, પણ કેવી? કે y અક્ષની ધન અક્ષ, રાઈટ. તો આપણે લખી શકાય o x ડેશ શું બતાવે છે? તો એ o x ડેશ આપણી સાહેબ આ તો x અક્ષ જ છે, પણ કેવી છે? કે ઋણ છે. તો ઋણ y અક્ષ x અક્ષની બતાવે. હવે આની લાસ્ટ વાત કરીશું. આ શું બતાવશે? y અક્ષ, પણ કેવી? કે ઋણ y અક્ષ. આટલા સુધી તમે જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, આટલા સુધી તમે તૈયાર કરી દેજો. આટલું આપણે આવતા લેક્ચરમાં જરૂરિયાત પડશે, જેના અંદર આપણે દાખલાઓ જોઈશું, એના અક્ષ કયા અક્ષ પર દર્શાવી શકીશું, એના વિશે વિસ્તૃત આપણે માહિતી આવતા લેક્ચરમાં મળીશું. આ લેક્ચર આપણે અહીંયા પૂરું કરીશું. થેન્ક યુ.